18 જૂન દેવગુરુ બૃહસ્પતિ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે। આ નક્ષત્ર પરિવર્તનથી આ 4 રાશિના જાતકોને મળશે ધન લાભ। આ રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીઓ। આ રાશિના જાતકોની ઈચ્છા પૂર્ણ થશે। સૌથી મોટી અને શુભ અને લાભદાયક માનવામાં આવે છે દેવગુરુ સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે જે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે। બનશે આ 3 મહાસંયોગ। આ 4 રાશિના જાતકોને મળશે લાભ। તો કઈ છે આ 4 રાશિના જાતકો એ જાણતા પહેલાં વિડીયોને સેવ કરી લેજો। દેવગુરુ બૃહસ્પતિ ગુરુ ભાગ્યના ગ્રહ માનવામાં આવે છે। પુષ્ય નક્ષત્રમાં આવવાથી આ 4 રાશિના જાતકોને આપશે ખુશાલી। જે મનોકામના તમારી હતી હવે દેવગુરુ બૃહસ્પતિ પુષ્ય નક્ષત્રમાં આવીને પૂર્ણ કરશે। લગ્ન યોગ બનાવશે, સંતાન સુખની પ્રાપ્તિ કરાવશે, કેરિયરમાં ગ્રોથ લાવશે, લાઈફમાં હેલ્થ અને વેલ્થમાં સુધારો લાવશે। તો કઈ છે આ 4 ભાગ્યશાળી રાશિ ચાલો જણાવી દઉં। પહેલી રાશિ આવે છે કુંભ રાશિ, બીજી રાશિ આવે છે મીન રાશિ, ત્રીજી રાશિ આવે છે કર્ક રાશિ અને અંતિમ ચોથી રાશિ આવે છે વૃષભ રાશિ। આ 4માંથી તમારી કઈ રાશિ છે મને કમેન્ટમાં જણાવો અને આ રાશિના જાતકોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। અંતમાં જય માતાજી જરૂર લખજો।